નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. 29મી માર્ચે શનિનું મીન રાશિમાં પરિભ્રમણ શરૂ થયું છે. આ સંયોગથી સમગ્ર વિશ્વ પર શું અસર પડશે? શું કોઈ મોટા સંકટના સંકેત છે કે પછી કોઈ શુભ સંયોગ છે? આ સંયોગને લઈ અનેક માન્યતાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે. ચોક્કસ સવાલ એ થાય કે શનિ પ્રભાવનો આટલો ઓહાપો કેમ છે? ત્યારે આવો આજે આપણે શનિ સાથે જોડાયેલી કેટલીક રોચક કહાણીઓ જણાવીએ. જ્યોતિષશાસ્ત્રની સમયગણના મુજબ 29મી માર્ચે એક સાથે 5 મોટા સંયોગ બનવા જઈ રહ્યા છે. જ્યોતિષીઓનો દાવો છે કે દેશ અને દુનિયાની ઘટનાઓ સિવાય આ મહાન સંયોગ તમામ રાશિઓને પણ અસર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ્યોતિષ સંયોગ 30 વર્ષ પછી જોવા મળી રહ્યો છે, જેને એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. मित्रों साथियों, है दर्द आपके पास तो दवा है देवादिदेव शनिदेव, और है समस्या आपके पास तो समाधान है देवादिदेव शनिदेव. 29મી માર્ચે શનૈશ્ચરી અમાવસ્યાના અવસરે શનિદેવનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જ્યોતિષીઓનું માનવું છે કે 29 માર્ચથી શનિનું આ રાશિ પરિવર્તન એ યુગ બદલનારો મહાન સંયોગ છે. 29મી માર્ચ અનેક રીતે ખૂબ જ છે ખાસ. આ દિવસે ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. હિન્દુ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 પણ આ દિવસથી જ શરૂ થઈ રહ્યું છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ 29મી માર્ચે જ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, પરંતુ આ સૂર્યગ્રહણ જે થઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યમંડળના 9 ગ્રહોમાં શનિદેવને 7મો ગ્રહ માનવામાં આવે છે, જેની ચાલ વાંકાચૂકી છે. શનિદેવ વિશે ઘણી બધી ગેરમાન્યતાઓ છે, જેને કારણે તેને અત્યંત ઘાતક અને પીડાદાયક માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષીઓનું માનવું છે કે શનિદેવ દુશ્મન નથી પણ મિત્ર છે. शनि शत्रु नहीं मित्र है. कर्म फलदाता शनि 29 मार्च 2025 शनिदेव का मीन राशि में प्रवेश. હિન્દુ ધર્મમાં શનિદેવનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિદેવને રુદ્ર માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે શનિદેવ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિના સારા કાર્યો હોય તેના પર શનિદેવની કૃપા વિશેષ રહે છે, અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે શનિદેવનો પ્રકોપ તેના પર વરસી પડે છે. મનાય છે કે જે વ્યક્તિ પર શનિદેવની ક્રૂર નજર પડે છે તે ભયંકર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. પરંતુ જો તેની શુભ નજર પડી જાય તો વ્યક્તિનું ભાગ્ય બદલાતા સમય નથી લાગતો. તે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. કળિયુગમાં ભગવાન વિશે ઘણી બધી ખોટી માન્યતાઓ અને દંતકથાઓ છે. તેમના જન્મની વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં શનિદેવના જન્મ વિશે ઘણી બધી વાર્તાઓ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર શનિદેવને સૂર્યપુત્ર માનવામાં આવે છે. શનિદેવનો જન્મ સૂર્ય અને તેમની પત્ની સંજ્ઞાથી થયો હતો. સંજ્ઞા પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. કહેવાય છે કે સૂર્ય ભગવાનનું તેજ એટલું બધું હતું કે તેની પત્ની સંજ્ઞા લાંબા સમય સુધી સૂર્યદેવનું તેજ સહન કરી શકી નહીં, અને તેથી જ થોડા સમય પછી સંજ્ઞાએ સૂર્યની સેવામાં પોતાની છાયા છોડી દીધી. થોડા દિવસો પછી એ પડછાયામાંથી શનિદેવનો જન્મ થયો. એવું કહેવાય છે કે જ્યારે શનિદેવ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ભગવાન શંકરની ભક્તિમાં એટલા મગ્ન થયા કે તેમને ખાવા પીવાની પણ પરવા ન રહી. આનાથી તેમના પુત્ર શનિદેવને અસર પહોંચી અને તેમનો રંગ શ્યામ થઈ ગયો. શનિના શ્યામ રંગને જોઈને સૂર્ય ભગવાન તેની પત્ની પર ખૂબ જ નારાજ થયા. ત્યારથી શનિદેવને તેના પિતા સૂર્ય સાથે દુશ્મનાવટ શરૂ થઈ ગઈ. પુરાણોમાં શનિદેવ વિશે ઘણી જ કથાઓ છે. શનિદેવને સૂર્યદેવના જ્યેષ્ઠ પુત્ર અને ફળદાયી ફળદાતા માનવામાં આવે છે. શનિદેવ વિશે એવું કહેવાય છે કે તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. પરંતુ શનિદેવને પિતા સૂર્યદેવ સાથે પ્રેમ સંબંધ હોવાનું માનવામાં નથી આવતું, બલકે શનિદેવને તેમના પિતા સૂર્યદેવ પ્રત્યે પ્રતિકૂળ માનવામાં આવે છે. જો આપણે બંનેના ગુણો જોઈએ તો સૂર્યદેવ અને શનિદેવ સંપૂર્ણપણે એકબીજાના વિરોધી છે. જ્યાં સૂર્ય ભગવાનને ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત અને રાશિચક્રનો પ્રથમ ગ્રહ માનવામાં આવે છે અને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે, એ જ સમયે સૂર્યમંડળના ગ્રહોમાં શનિને કુટિલ અને ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે એકવાર સૂર્ય ભગવાને તેમના પુત્રને જોયો ત્યારે તેઓ તેમના પર ખૂબ જ ગુસ્સે થયા. કહેવાય છે પિતા સૂર્યને ક્રોધિત નજરથી જોવાને કારણે શનિદેવના શરીરનો રંગ કાળો થઈ ગયો, જે કાયમ એક જ રંગનો રહ્યો.
પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવ અને તેમના શ્યામ રંગને કારણે ખૂબ જ નારાજ હતા. ત્યારબાદ તેમણે ભગવાન શિવનું શરણું લીધું. શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માનતા હતા. શનિદેવે તેમની સાધના અને તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમના પિતા સૂર્યની જેમ તેજ અને શક્તિનું વરદાન માંગ્યું. શનિદેવની ભક્તિથી સર્વોપરી ભોળેનાથ શિવ પણ પ્રસન્ન થયા અને તેમને તુરંત જ વરદાન આપ્યું. ભગવાન શિવે શનિદેવને કહ્યું કે તમામ નવગ્રહોમાં તેમનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હશે. લોકો અન્ય દેવોની જેમ શનિદેવની પૂજા કરશે. એટલું જ નહીં, ભગવાન શિવે તેમને ખાતરી આપી કે આ દુનિયામાં માત્ર મનુષ્યો જ નહીં પણ દેવલોકના દેવતાઓ પણ શનિદેવના નામથી ડરશે અને તેમને દરેક રીતે ખુશ કરવાનો પ્રયાસ કરતા રહેશે. એવી પણ માન્યતા છે કે ભગવાન શિવના આશીર્વાદને કારણે શનિદેવને દેવતાઓમાં ન્યાયાધીશની પદવી મળી છે. પૌરાણિક કથાઓ અનુસાર ગુરુ શિષ્ય સંબંધ હોવા છતાં ભગવાન શિવને પણ એક વખત શનિદેવને કારણે હાથી બનવું પડ્યું હતું. દંતકથા અનુસાર એકવાર શનિદેવ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત પર પહોંચ્યા. કૈલાસ પર તેમણે ભગવાન શિવને કહ્યું કે તે બીજા દિવસે તેની રાશિમાં પ્રવેશ કરશે. આ પછી ભગવાન શિવે શનિદેવને પૂછ્યું કે ક્યાં સુધી શનિદેવની નજર તેમના પર રહેશે. તેથી શનિદેવે ભગવાન શિવને કહ્યું કે તેમની દ્રષ્ટિ બીજા દિવસના ચોથા ભાગ સુધી રહેશે. કહેવાય છે કે આ પછી શનિદેવના દર્શનથી બચવા માટે ભગવાન શિવજી પૃથ્વી પર ગયા અને હાથીનું રૂપ ધારણ કરીને અહીં તહીં છુપાઈ ગયા. જ્યારે શનિદેવની દ્રષ્ટિનો સમય પસાર થયો ત્યારે ભગવાન શિવ ફરી કૈલાસ પર્વત પર પાછા ફર્યા. આ પછી ભગવાન શિવે શનિદેવને કહ્યું કે તેઓ તેમની નજરથી બચવામાં સંપૂર્ણ રીતે સફળ થયા છે. પરંતુ શનિદેવે ભગવાન શિવને હસીને કહ્યું કે એ તેમની દ્રષ્ટિની જ અસર હતી કે ભગવાન શિવને હાથીના રૂપમાં પૃથ્વી પર સંતાવવું પડ્યું. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે તેના પર શનિદેવ પણ પોતાનો પ્રકોપ નથી વર્તાવતા. પૌરાણિક કથાઓ અનુસાર એક વખત શનિદેવને પોતાની શક્તિઓ પર ખૂબ જ ગર્વ થયો, કારણ કે તેમને લાગતું હતું કે તેઓ પોતાની કુટિલ દ્રષ્ટિથી કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. એવું કહેવાય છે કે એક વખત જ્યારે હનુમાનજી જંગલમાં બેસીને પોતાના પ્રિય પ્રભુ શ્રીરામનું ધ્યાન કરી રહ્યા હતા, એ જ સમયે શનિદેવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે શનિદેવની નજર હનુમાનજી પર પડી તો તેમણે બજરંગબલી પર પોતાની ખરાબ નજર નાખવાનું વિચાર્યું, પરંતુ હનુમાનજી પર તેમના કોઈ પણ દર્શનની અસર ન પહોંચી. આના પર શનિદેવ ગુસ્સે ભરાયા અને તેમણે હનુમાનજીને પડકાર ફેંક્યો. પરંતુ આ પછી પણ ભક્તિમાં તલ્લીન હનુમાનજી પર તેમની કોઈ વાતની અસર દેખાઈ નહીં અને તેમણે પહેલાની જેમ તપસ્યા ચાલુ રાખી. જ્યારે શનિદેવ પોતાનો ક્રોધ બતાવતા રહ્યા તો હનુમાનજીએ પણ તેમનું અભિમાન તોડવાનું વિચાર્યું. શનિદેવના વારંવારના પડકારો અને છતાં હનુમાનજી અત્યાર સુધી શાંત જ રહ્યા. પરંતુ અંતે તેમણે શનિદેવના કાર્યો પર ખૂબ જ ગુસ્સો આવ્યો. શનિદેવને પાઠ ભણાવવા માટે હનુમાનજીએ તેમને પૂંછડીમાં લપેટી લીધા. પરંતુ કહેવાય છે કે આના પછી પણ શનિદેવનું અભિમાન તૂટ્યું નહીં અને તેમણે હનુમાનજીને કહ્યું, તમારા આરાધ્ય ભગવાન શ્રી રામ પણ મારું કોઈ નુકસાન નથી પહોંચાડી શકવાના. પોતાના પ્રિય શ્રી રામ વિશે આવી વાતો સાંભળીને હનુમાનજી ક્રોધે ભરાયા અને તેમણે શનિદેવની આસપાસ પૂંછડી વીંટાળીને તેમને પછાડવાનું શરૂ કર્યું. શનિદેવ ગંભીર રીતે ઘાયલ થયા. શનિદેવે તમામ દેવતાઓને મદદ માટે અપીલ કરી જોઈ, પરંતુ સામે બજરંગબલીને જોઈને કોઈ પણ દેવતા શનિદેવની મદદે ન આવ્યા. આખરે શનિદેવને તેમની ભૂલ સમજાય અને તેમણે હનુમાનજીની માફી માંગી. કહ્યું કે તેઓ હનુમાનજીના પડછાયાથી પણ દૂર રહેશે. શનિદેવે હનુમાનજીને એ પણ બાંહેધરી આપી કે તેઓ તેમના ભક્તોને ક્યારેય પણ પરેશાન નહીં કરે. શનિદેવ વિશે હિન્દુ માન્યતાઓ પણ અનેક છે અને કથાઓ પણ પ્રચલિત છે. લોકોના મનમાં આ સવાલ પણ વારંવાર ઉઠે છે કે શનિવારે શનિદેવને તેલ કેમ ચડાવવામાં આવે છે. આ અંગે અનેક વાર્તાઓ પણ પ્રચલિત છે. એક પૌરાણિક કથા અનુસાર એકવાર સૂર્ય ભગવાનની વિનંતી પર હનુમાનજી શનિદેવને સમજાવવા ગયા હતા. શનિદેવ સહમત ન થયા અને હનુમાનજી સાથે યુદ્ધ શરૂ કરી દીધું. આ યુદ્ધમાં હનુમાનજીએ શનિને હરાવ્યા અને શનિદેવ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા. જ્યારે શનિદેવે હનુમાનજીની માફી માંગી તો શનિદેવના કષ્ટો ઓછા કરવા માટે હનુમાનજીએ શનિદેવને તેલ ચડાવ્યું. ત્યારથી એવું માનવામાં આવતું હતું કે શનિદેવને તેલ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે. પછી તો તે એક ધાર્મિક વિધિ બની ગઈ.
પૌરાણિક વિષયોના નિષ્ણાંતો પણ માને છે કે શનિદેવ અંધકારનું પ્રતીક છે અને સૂર્યાસ્ત પછી ખૂબ જ શક્તિશાળી બની જાય છે. જો શનિદેવ ક્રોધિત હોય તો જીવનમાં પણ અંધકાર છવાઈ જાય છે. આવી સ્થિતિમાં શનિદેવના ભક્તો પૂજા સમયે તેમને સરસવના તેલનો દીવો અવશ્ય અર્પણ કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવનો રાવણ સાથે પણ સંઘર્ષ થયો હતો. કથાઓ અનુસાર રાવણના પુત્ર મેઘનાથનો જન્મ થવાનો હતો. તેથી રાવણ ઈચ્છતો હતો કે તે બ્રહ્માંડમાં સૌથી મહાન અને સૌથી શક્તિશાળી બને. રાવણ ઈચ્છતો હતો કે મેઘનાથના જન્મ સમયે તમામ ગ્રહોની સ્થિતિ એવી હોવી જોઈએ કે જન્મ લેનાર વ્યક્તિ અજેય રહે, તેને યુદ્ધમાં કોઈ હરાવી ન શકે. રાવણે શનિદેવને પોતાના નિયંત્રણ હેઠળના તમામ ગ્રહો સહિત પકડી લીધા. પરંતુ એવું કહેવાય છે કે મેઘનાથના જન્મ સમયે શનિદેવે પોતાની દ્રષ્ટિ એવી રીતે વિકૃત કરી કે તેને કારણે મેઘનાથ લાંબુ જીવી ન શક્યા. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે ગુસ્સામાં આવીને શનિદેવના પગ પર ગદાથી પ્રહાર કર્યો. મનાય છે કે ત્યારથી શનિદેવની ચાલ ખોડવાળી બની ગઈ છે અને તે બધા ગ્રહોની વચ્ચે સૌથી ધીમી ગતિએ આગળ વધવા લાગ્યા. એવી પણ માન્યતા છે કે જ્યારે શનિદેવને રાવણ દ્વારા બંદી બનાવી લેવામાં આવ્યા હતા ત્યારે તે સમયે લંકામાં હાજર હનુમાનજીએ શનિદેવને બંધનમાંથી મુક્ત કર્યા હતા. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે ભગવાન ગણેશ પણ શનિદેવના પ્રભાવથી બચી નથી શક્યા અને તેમણે પોતાનું માથું ગુમાવવું પડ્યું હતું. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર ભગવાન શંકર અને દેવી પાર્વતીના પુત્ર ગણેશના જન્મની યાદમાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં તમામ દેવી દેવતાઓ બાળ ગણેશને આશીર્વાદ આપવા કૈલાસ પહોંચ્યા હતા. શનિદેવ પણ આ ઉજવણીમાં સામેલ થયા હતા. પરંતુ તેમણે બાળ ગણેશને આશીર્વાદ ન આપ્યા, બલકે તેઓ માથું ઝુકાવીને ઊભા હતા. આ જોઈને દેવી પાર્વતીએ શનિદેવને એનું કારણ પૂછ્યું ત્યારે શનિદેવે કહ્યું કે તેની દ્રષ્ટિ બાળક એટલે કે ગણેશ માટે નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ દેવી પાર્વતીએ શનિદેવને ગણેશ તરફ નજર કરવાની વિનંતી કરી અને કહ્યું કે બાળક ગણેશને જોઈને કંઈ પણ ખરાબ નહીં થાય. માતા પાર્વતીને ગુસ્સો ન આવી જાય એ માટે શનિદેવે બાળ ગણેશ પર દ્રષ્ટિ કરી. પરંતુ કહેવાય છે કે શનિદેવને જોતાની સાથે જ બાળ ગણેશનું માથું શરીરથી અલગ થઈ ગયું અને આકાશમાં ઉડી ગયું. આ જોઈને દેવી પાર્વતી બેભાન થઈ ગયા હતા. જ્યોતિષીય વિદ્વાનો માને છે કે શનિ એક એવો ગ્રહ છે જે પ્રકૃતિમાં સંતુલન બનાવે છે, જે દરેક જીવ સાથે ન્યાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે તમામ દેવતાઓમાં શનિદેવ એકમાત્ર એવા દેવતા છે જેની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ લોકોને તેમના કાર્યો પ્રમાણે સજા કરે છે અને ન્યાય કરે છે. એવું માનવામાં આવે છે કે તે ન્યાય પ્રણાલીમાં દરેક સાથે સમાન રીતે વર્તે છે, પછી તે ભગવાન હોય કે મનુષ્ય. તેથી જ શનિદેવને મેજિસ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવને આ હક વરદાન દ્વારા મળ્યો હતો, જે ભગવાન શિવે જ અધિકાર આપ્યો હતો. શનિદેવને વરદાન આપતા ભગવાન શિવે કહ્યું હતું કે તેઓ પૃથ્વી પર ન્યાયાધીશ તરીકે કામ કરશે અને લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપશે. તેથી આજે પણ ભગવાન શનિને ન્યાયાધીશ તરીકે પૂજવામાં આવે છે અને તમામ ગ્રહોમાં તેમનું સ્થાન ખૂબ જ ઊંચું છે. હિન્દુ ધર્મની માન્યતાઓમાં દરેક દેવતા પાસે વાહન હોય છે, જે તે દેવતાઓના લક્ષણોનું પ્રતિકાત્મક સ્વરૂપ છે. અન્ય દેવતાઓની જેમ શનિદેવ પણ વાહનોની સવારી કરે છે, પરંતુ તેમની પાસે એક કે બે નહીં પરંતુ 9 વાહનો હોવાનું મનાય છે. શનિદેવના વાહનોમાં કાગડો સૌથી પ્રખ્યાત છે. કાગડા સિવાય શનિદેવના અન્ય વાહનો હંસ, મોર, ઘોડો, હાથી, સિંહ, ભેંસ, ગદર અને શિયાળ છે. હંસને શનિદેવનું સૌથી શુભ વાહન માનવામાં આવે છે. એવું મનાય છે કે જ્યારે શનિદેવ હંસ પર સવાર થાય છે ત્યારે તે જેની પર પ્રસન્ન થાય છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે. વ્યક્તિની કુંડળીમાં નક્ષત્ર, વાર અને તિથિની ગણતરી કરીને જાણી શકાય છે કે શનિદેવ વ્યક્તિની રાશિમાં કયા વાહનથી ગોચર કરી રહ્યા છે. ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દેવતાઓ તે ગુણો અને લક્ષણો સાથે સંકળાયેલા પ્રાણીઓ અને પક્ષીઓને તેમના વાહન તરીકે ઉપયોગ કરે છે. એવું કહેવાય છે કે શનિદેવને ઘોડાની નાળ ખૂબ જ પસંદ છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની સાડાસાતીથી બચાવવા માટે ઘોડાની નાળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આની પાછળ આપવામાં આવેલા કારણ મુજબ એવું માનવામાં આવે છે કે શનિદેવને લોખંડની ધાતુ ખૂબ જ પ્રિય છે. ઘોડાની નાળ લોખંડની બનેલી હોય છે અને કાળો રંગ શનિદેવને પ્રિય રંગ છે.
એવું માનવામાં આવે છે કે કાળા રંગના જૂતા પહેરવાથી શનિદેવ તેમના ભક્તો તેમજ તેમના પરિવારના સભ્યો પર કૃપાળુ બની રહે છે. જ્યોતિષોના મતે કાળા ઘોડાની નાળ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એટલા માટે જ્યોતિષીઓ સાડાસાતીના પ્રભાવથી લોકોને બચવા માટે શનિદેવની પૂજા દરમિયાન કાળા જૂતા અર્પણ કરવાની સલાહ આપે છે. શનિની સાડાસાતીને લઈને લોકોમાં હંમેશા ભય અને આશંકા રહે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9 ગ્રહોમાંના એક શનિની 7.5 વર્ષ સુધીની ગ્રહ દશા હોય છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં જતા રહે છે. આમ શનિ જ્યારે ચડતી રાશિમાંથી 12મી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે ચોક્કસ રાશિથી આગળની 2 રાશિઓની અંદર પસાર થઈને તેનું સમયચક્ર પૂર્ણ કરે છે. શનિની ધીમી ગતિને કારણે આ ગ્રહ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. 3 વખત એટલે કે 7.5 વર્ષનો સમયગાળો સાડેસાતી કહેવાય છે. બીજી માન્યતા એ છે કે જન્મ રાશિ પછી શનિદેવ જે પણ રાશિમાં પ્રવેશ કરે છે સાડેસાતીનો સમયગાળો શરૂ થાય છે. લોકો હંમેશા આ સમયગાળાથી ડરતા હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવની સાડેસાતી વિશે ભારતીય લોકોમાં ઘણી દંતકથાઓ છે. સાડેસાતીના ક્રોધને કારણે રાજા હરિશ્ચંદ્રે પણ પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું હતું. પોતાની પત્ની અને બાળકોને વેચવા પડ્યા હતા. કહેવાય છે કે જો રાજા હરિશ્ચંદ્રને શનિની સજા ભોગવવી પડી હોય તો તેની પાછળનું સૌથી મોટું કારણ રાજા હરિશ્ચંદ્રની દાનમાં ગર્વની ભાવના હતી, જેને કારણે તેને સ્મશાન ગૃહમાં ચોકીદાર પણ બનવું પડ્યું. કહેવાય છે કે સાડાસાતીને કારણે તેમને 7.5 વર્ષ સુધી અસહ્ય પીડા સહન કરવી પડી, પરંતુ બાદમાં ભગવાન શનિદેવે તેમને આશીર્વાદ આપ્યા. કહેવાય છે કે શનિના પ્રભાવને કારણે રાજા નળ અને દમયંતીને પણ ભટકવું પડ્યું હતું. દેશના ખૂણે ખૂણે શનિદેવની થાય છે પૂજા. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો શનિદેવના તે સ્થાનો પર આવે છે અને શનિદેવની કરે છે પૂજા. જોકે લગભગ દરેક રાજ્યમાં શનિદેવના કેટલાક મંદિરો છે, પરંતુ કેટલાક મંદિરો અને શનિધામ દેશભરમાં પ્રસિદ્ધ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર ધામ છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચે છે. શનિ શિંગણાપુર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું એક ગામ છે, જ્યાં શનિદેવની ઊંચી કાળા રંગની મૂર્તિ છે. આ મૂર્તિ સૂર્યપ્રકાશમાં ખુલ્લી રહે છે. અહીં શનિદેવ 8 કલાક સૂર્યપ્રકાશ, વરસાદ અને તોફાન દરમિયાન છત વિના જ ઊભા રહે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર પાસે શનિદેવનું એક પ્રાચીન અને ચમત્કારિક મંદિર પણ આવેલું છે. મધ્યપ્રદેશના મોરેનામાં શનિદેવનું પ્રસિદ્ધ મંદિર પણ છે. યુપીના પ્રતાપગઢ ઉપરાંત દિલ્હીમાં મહેરૌલીના ફતેપુર બેરીમાં પણ શનિદેવનું ખૂબ પ્રખ્યાત ધામ આવેલું છે. કહેવાય છે કે શનિદેવને કાળા તલ, તેલ, કાળા કપડાં, કાળા અડદ ખૂબ જ પ્રિય છે. આ કારણે જ શનિદેવની પૂજા કાળા દ્રવ્યો અને પદાર્થો દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવના ગુરુત્વાકર્ષણ બળને કારણે સારા અને ખરાબ વિચારો શનિ સુધી પહોંચે છે, જેને કારણે વ્યક્તિને કર્મ પ્રમાણે ફળ મળે છે. આથી જેઓ કોઈપણ પ્રકારના ખરાબ કર્મમાં વ્યસ્ત નથી, તેમને શનિદેવથી ડરવાની જરૂર નથી. તેમની પૂજા કરવાથી શનિદેવ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. શનિદેવને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે શનિદેવથી પીડા મળે છે. શનિ દ્રષ્ટિથી પણ નુકસાન થતું હોવાની વાયકા છે. જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ અનુસાર શનિદેવ હંમેશા અશુભ પરિણામ નથી આપતા. જ્યોતિષીઓ કરે છે દાવો કે જે વ્યક્તિની કુંડળીમાં તે શુભ સ્થાનમાં હોય તેને તે શુભ પરિણામ આપે છે. આવા લોકો જીવનમાં ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરે છે. આ લોકો રાજયોગની પણ પ્રાપ્તિ કરી લેતા હોય છે. કહેવાય છે કે જો શનિદેવની કૃપા વ્યક્તિ પર પડે છે તો તે જમીન પરથી સિંહાસન પર આવી જાય છે અને ગરીબમાંથી રાજા બની જાય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા ભક્તો પર પ્રસન્ન થાય છે જે સારા કાર્યો કરે છે તો તેમને સજા નથી મળતી અને ન તો ક્યારે તેનાથી ગુસ્સે થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને મંદગતિ, સૂર્યપુત્ર અને શનિશ્ચર જેવા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. શનિ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. અન્ય કોઈ ગ્રહોની અસર આટલી લાંબી નથી ચાલતી, એટલે જ તેમને તાકાતવાર ગ્રહ માનવામાં આવે છે.
અંક જ્યોતિષ પ્રમાણે જો જોવા જઈએ તો 8 અંકના સ્વામી છે શનિ મહારાજ, એટલે જ 8 અંક ધરાવનારા જાતકે શનિ પૂજા અવશ્ય કરવી જોઈએ, જેનાથી એ જાતક પર શનિ મહારાજની વિશેષ કૃપા અવિરત બની રહે છે. ગ્રહ જ્યોતિષ અનુસાર શનિ મહારાજ 7મા ક્રમના ગ્રહ છે. શનિ મહારાજની ગતિ અતિ ધીમી છે. શનિને આયુ, લોખંડ, પીડા, ખનિજ તેલ, સેવક, કર્મચારી અને વિજ્ઞાનના કારક દેવ માનવામાં આવે છે. મનુષ્ય હોય, દેવ કે ગંધર્વ, દરેકને તેમના કર્મફળ અનુસાર શનિદેવ દંડ આપે છે. શનિદેવની દ્રષ્ટિથી કોઈ પણ બચી નથી શકતું. દરેક ગ્રહની શનિ સાથે કેવી શત્રુતા અને મિત્રતા છે એ અનુસાર જાતકને શનિ મહારાજનું ફળ પ્રાપ્ત થતું હોય છે.